નમસ્કાર, કલમ યુઝ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સમસ્ત માળીલા ગામ સ્નેહ મિલન સમારોહ 7મો શ્રી નિકેતન ફાર્મ વીટી સર્કલ સરથાણા જકાતનાકા સુરત। સમસ્ત માળીલા ડગામ ડીવાર સ્નેહ મિલન સમારોહ તેમજ બવર ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સપરિવાર તેમજ પદ્મશ્રી મથુરભાઈ સવાણી, નવનીતભાઈ ગોપાણી, અંકિતભાઈ સુરાણી, મુકેશભાઈ સંઘાણી, વી ન્યૂઝ ચેનલના ડિરેક્ટર એવા વિનુભાઈ માંગુકિયા હાજર રહ્યા હતા। ગામના તમામ સભ્યો તથા ગામના પરિવારના જનો હાજર રહી 281 સમર્પિત બ્લડ ડોનેશન કેમ્પમાં 57 બોટલ એકત્રિત કરી કિરણ હોસ્પિટલ બ્લડ બેંકને ઇફકોના ચેરમેન અને ગામના વડીલ શ્રી દિલીપભાઈ સંઘાણીએ શિક્ષણ તેમજ આરોગ્ય ક્ષેત્રો આગળ વર્ષવા સહગ્રામજનોને હાકલ કરી હતી, તેમજ મથુરભાઈ સવાણીએ કુદરતી સંમતિના ભાવના જાળવણી અને સમાજ સુધારણાની વ્યક્ત કરી હતી। નૈતિક રેશમવાળા, કલમ યુઝ સમાચાર, સુરત। મારું નામ ભૂપેન્દ્ર સંઘાણી છે અને આજે અમે 7મો સમસ્ત માળીલા ગામ પરિવારનો અમારો આ 7મો સ્નેહ મિલન કાર્યક્રમ છે। અમારા ગામના વડીલ માવતર અને અમારું ગૌરવ જે કહી શકીએ દિલીપભાઈ સંઘાણી, જે અમારા વડીલ માવતર છે અને જે ઇફકોમાં બીજી વખત જે બિનહરીફ ચેરમેન થયા છે, એમના માનમાં અમે આજે નાનું એવું બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે। શરૂઆતમાં અમારી એક્સપેક્ટેશન 40-45 બોટલની હતી, પરંતુ અત્યારે જ 40-45 કાર્યક્રમની શરૂઆતમાં થઈ ચૂકી છે। અમને આશા છે કે આજે અમે 100+ બોટલનું આજે યોગદાન કરીશું। સાથે કિરણ હોસ્પિટલને પણ અમને સપોર્ટ આપ્યો છે। તો અમારું જે આ બ્લડ ડોનેશન દિલીપભાઈના જે માનમાં છે એ અમે કિરણ હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે। એમના તરફથી અમને બહુ સારો એવો સપોર્ટ મળ્યો છે અને આજે અરાઉન્ડ 700+ માણસો અમારા ગામનું આજે સ્નેહ મિલનનો આનંદ લઈ રહ્યું છે, જેનો અમને ખૂબ આનંદ છે। તમે સાથે અમારા કમિટી મેમ્બરો બધા અમારી સાથે જોડાયેલા છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘણા ખૂબ સારી મહેનત કરી રહ્યા છે। તો બસ આજે અમે બધા એકઠા થયા છીએ અને આ સ્નેહ મિલન કાર્યક્રમનો 7મા સ્નેહ મિલન કાર્યક્રમનો સારો એવો આનંદ લઈ રહ્યા છીએ।